અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હાઈ પ્રોફાઇલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કની સુરક્ષા દિવાલ ફરી એકવાર વરસાદી માહોલમાં ધરાશાયી થતા ચકચાર મચી ગઈ છે। વર્ષ 2023માં અંદાજે ₹6 કરોડથી વધુના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કની દિવાલ તૂટવાની આ ત્રીજી ઘટના સામે આવતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર જીઆરડીસી અને શહેરને જોડતા વિસ્તારમાં આવેલા આ લેકવ્યુ પાર્કની પાછળથી પસાર થતી વરસાદી કાંસના પાણીના વહેણને કારણે આશરે 15 મીટર જેટલી દિવાલ સંપૂર્ણપણે ધરાશાય થઈ ગઈ છે। આ ઉપરાંત તેની બાજુની અન્ય 30 થી 35 મીટર જેટલી દિવાલ પણ નમી ગઈ છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી જોખમી સ્થિતિમાં ઊભી છે। આ ઘટના સમયે પાર્કમાં કોઈ મુલાકાતી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જો કે અવારનવાર બનતી આવી ઘટનાઓથી મુલાકાતીઓને નાના બાળકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ પાર્ક બન્યાને હજુ બહુ લાંબો સમય થયો નથી, છતાં વારંવાર દિવાલ તૂટવાની ઘટનાઓ પાછળ હલકી કક્ષાનું મટીરીયલ અથવા નબળું પ્લાનિંગ જવાબદાર હોઈ શકે છે। વરસાદી કાંસના પાણીના નિકાલ અને જમીનના ધોવાણને રોકવા માટે એન્જિનિયરિંગના સત્રે યોગ્ય કાળજી રાખવામાં આવી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું સમારકામ કરીને સંતોષ માની લેવામાં આવતું હોવાથી દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ ગંભીર મુદ્દે જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા દ્વારા કોઈ તટસ્થ કે થર્ડ પાર્ટી એજન્સી પાસે આ સમગ્ર બાંધકામનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવામાં આવે તેમજ નબળી ગુણવત્તાનું કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આગામી દિવસોમાં જો નમી ગયેલી જોખમી દિવાલનું કાયમી ધોરણે મજબૂત નવું બાંધકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે।